અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશન સર્કલ ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો, આદિવાસી મહિલાઓ અને સામાજિક આગેવાનો બેનર પોસ્ટર સાથે એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શન શરૂઆત કરતા પહેલા તમામ લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર પછી ચૈતર વસાવાના સમર્થનમાં અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સ્ટેશન વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ રેલીમાં આયોજકો દ્વારા વહીવટીતંત્રની કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી નહોતી, જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બનશે નહીં તે માટે એ ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કાર્યકરો રેલી સ્વરૂપે આગળ વધે તે પહેલાં જ પોલીસે ઘેરાબંધી કરી આગેવાનો અને મહિલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી અને તેમને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અટકાયત બાદ આપ અને આદિવાસી સંગઠનોના આગેવાનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા સામેનો ચુકાદો અન્યાયપૂર્ણ છે. સરકાર અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, પણ લોકશાહી ઢબે અમારો વિરોધ ચાલુ જ રહેશે. બીજી તરફ પોલીસ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ કોઈ સત્તાવાર મંજૂરી ન હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાતના લોકપ્રિય ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા પર જે રીતે વારંવાર ખોટા કેસો થઈ રહ્યા છે અને આ તાનાશાહી ભાજપ સરકાર ફક્ત 18 દિવસના બાળકને એમના પર સજા કરવામાં આવી છે, ત્યારે સમગ્ર અંકલેશ્વરની પ્રજાજનો સાથે રહીને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો સાથે મળીને એક પદયાત્રા કરવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવેલા છે. ભાજપની પોલીસ હંમેશા ભાજપનું વાત સાંભળીને અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે અમે સૌ લોકો મળીને આ તાનાશાહી ભાજપ સરકાર સામે જંગ લડી રહ્યા છે અને અમને વિશ્વાસ છે હાઈકોર્ટ પર કે એમને તરફથી નામદાર કોર્ટ દ્વારા અમને જામીન મળશે અને એમને આવનાર સમયમાં જે પણ કાયદેકીય પ્રોસેસ કરવાની થશે એ કરીશું. જય હિન્દ, જય ભારત.